હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. વિષય છે આંકડાશાસ્ત્ર, ચેપ્ટર છે પ્રસારમાન, જેની અંદર સ્વાધ્યાયનો 4.2 નો દાખલા નંબર 3. 4.2 દાખલા નંબર 3 હું રકમ વાંચું છું. તમારું ધ્યાન રકમમાં. એક રેસ્ટોરન્ટમાં કોઈ એક દિવસે આવતા 200 ગ્રાહકોને નાસ્તાના બિલ તરીકે ચૂકવેલ રકમનું વિતરણ નીચે મુજબ છે. શું કીધું છે? 200 ગ્રાહકને ચૂકવેલ નાસ્તાના બિલનું વિતરણ નીચે મુજબ છે. ગ્રાહકો કેટલા છે? 200. તો n કે સિગ્મા f બરાબર કેટલા થશે મિત્રો? 200. ચૂકવેલ રકમ 0 થી 50, 50 થી 100, 100 થી 200, સોરી 100 થી 150, 150 થી 200 અને 200 થી 250. ગ્રાહકોની સંખ્યા 25, 40, 80, 30 અને 25. આ માહિતી પરથી ગ્રાહક દ્વારા એક દિવસમાં ચૂકવાયેલ રકમનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. તો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનું છે. તો પહેલા ચૂકવેલ રકમ આપણે લખી નાખી. શું કીધું છે? ચૂકવેલ રકમ રૂપિયા કેટલા છે? 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200 અને 200 થી 250. અહીં આપણે લખી નાખી કુલ ટોટલ. હવે આપણે f લખી નાખી. f ની અંદર શું કીધું છે? ગ્રાહકોની સંખ્યા. શું કીધું છે? ગ્રાહકોની સંખ્યા. એટલે એને આપણે શું કહેશું? f. f કેટલો આપણને આપેલો છે? 25, 40, 80, 25, 40, 80, 30 અને 25, 30 અને 25. તો n બરાબર કેટલા થઈ જશે? 200. અથવા સિગ્મા f બરાબર n કહી શકાય. કેટલા થઈ જશે? 200. તો હવે આપણે જોઈએ. તો હવે આપણે સંચય આવૃત્તિ ગોતવાની થશે. સંચય આવૃત્તિ એટલે CF. તો સંચય આવૃત્તિ જોતા જઈએ. સૌપ્રથમ આપણે CF. તો કેલ્સી કરતા જાજો. સૌપ્રથમ 25 ના 25. પછી શું કરવાનું? તો કે 25 + 40, 25 + 40 કેટલા આવ્યા? 65. 65 + 80 તો 65 + 80 કેટલા આવ્યા? 145. 145 + 30 કેટલા આવ્યા? 175. 175 + 25 કેટલા આવ્યા? 200. તો n બરાબર આપણને કેટલા કીધા છે? 200 કીધેલા છે ને મિત્રો? n બરાબર આપણને કેટલા કીધા છે? તો કે 200. હવે અહીંયા પ્રથમ ચતુર્થ એટલે q1 બરાબર છે n છેદમાં 4 માં અવલોકનની કિંમત. બરાબર. પ્રથમ ચતુર્થક q1 એટલે કે qj બરાબર છે n + 4 માં અવલોકનની કિંમત. સર અહીંયા તમે સૂત્રમાં n + 1 કેમ ન કર્યું? પ્રશ્ન થાય ને. આગળ તો બંને રીતમાં તમે n + 1 કર્યું. તો જુઓ મિત્રો, તમને જ્યારે વર્ગ લંબાઈ આપેલી હોય, વર્ગ લંબાઈ એટલે 0 થી 50 અથવા 0 થી 49 ની એવી વર્ગ લંબાઈ આપેલી હોય, એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. કેવું કહેવાય? સતત આવૃત્તિ વિતરણ. તો સતત આવૃત્તિ વિતરણમાં +1 નહીં કરવાનું. તો કે કેવા દાખલામાં કરવાનું? તો કે અવર્ગીકૃત અથવા અસતત. તો કે અવર્ગીકૃત એટલે શું? ખાલી અવલોકનો જ આપેલા હોય. 15, 20, 25, 30, 35, 40 એ ખાલી અવલોકનો જ કહેવાય. એમાં કરવાનું. અને અસતત, અસતત એટલે આપણને કાલના લેક્ચર એટલે કે આગળના લેક્ચરમાં જોયું. બરાબર છે? બે દાખલા ગણ્યા તો ઈ અસતત હતા, વર્ગીકૃતના અસતત. તો એમાં પણ શું કરવું પડે મિત્રો? આપણે n + 1
કરવું પડે અને અહીંયા સતત છે તો આપણે n+1 કરવું પડે નહીં. તો હવે આપણે જોતા જઈએ સતતની અંદર તો q1 બરાબર એ 200/4 માં અવલોકનની કિંમત. તો 200/4 એટલે 50 માં અવલોકનની કિંમત એટલે 50મું માં અવલોકનની કિંમત. તો 50 માં અવલોકનની કિંમત આમાં આવે નો આવે ને? કેમાં આવશે? આમાં. તો કેટલા થશે? 50 થી 100. કેટલા જવાબ થશે? q1 બરાબર એની અંદર q આવશે તો કે 50 થી 100 આવશે ને? જો 200/4 એટલે 50 ગુણ્યા 1 એટલે 50 માં અવલોકનની કિંમત. તો કઈ એવી? તો કે 50 થી 100. હવે આપણે સૂત્ર મૂકીએ. સૂત્ર આપણું શું હતું? qj બરાબર l પ્લસ n/4 માઈનસ cf છેદમાં f ગુણ્યા c. હતું ને આપણું સૂત્ર? તો l આપણી પાસે કેટલો છે? તો કે l એટલે વર્ગ લંબાઈ એટલે અધઃ સીમા. તો અધઃ સીમા કઈ જાય? આ 50 છે એ આપણી અધઃ સીમા થશે. બરોબર? l આપણનો કેટલો થશે? 50. તો l બરાબર આપણે કેટલા લેખા? 50 લેખા. પછી n/4 આપણને કેટલા મળ્યા? તો કે 50. n/4 એ આપણને કેટલા મળ્યા? તો કે આ 50 મળ્યા. પછી cf એટલે શું? સંચય આવૃત્તિ. આને આપણે શું કહે? સંચય આવૃત્તિ કહે. સંચય આવૃત્તિ એમાં વર્ગની ઉપરની કિંમત. તો સંચય આવૃત્તિનો વર્ગ આ એની ઉપરની કિંમત એટલે કેટલા થયા? 25 થયા. પછી f એટલે શું થાય? સંચય આવૃત્તિની આવૃત્તિ એટલે સંખ્યા ગ્રાહકોની કેટલી છે? તો કે 40. પછી જે c એટલે વર્ગ લંબાઈ કેની? તો જે વર્ગ હોય એની 50 થી 100 તો વર્ગ કેટલો થશે? 50. બે વચ્ચેનો તફાવત. હવે કિંમત મૂકી. l બરાબર કેટલા મૂકશું? 50 પ્લસ n/4 કેટલા છે? 50 માઈનસ cf 25 છેદમાં f 40 ગુણ્યા c કેટલા છે? 50. તો 50 પ્લસ 25 ગુણ્યા 50. જો આમાંથી આ બાદ કર્યો એટલે 25 આવ્યા. આ 50 માંથી આ 25 બાદ કર્યા એટલે 25 આવ્યા. એનો આની હારે ગુણાકાર કર્યો એટલે 25 ગુણ્યા 50 છેદમાં 40. તો 50 પ્લસ 25 ગુણ્યા 50 કરો જોઈએ. 25 ગુણ્યા 50 કેટલા આવે? 1250 છેદમાં 40 કરો જોઈએ. 1250 છેદમાં 40 એટલે કેટલા આવે? તો કે 50 પ્લસ 31.25 એટલે q1 બરાબર કેટલા આવશે? q1 બરાબર 81.25 કેટલા આવશે? q1 બરાબર 81.25. મિત્રો સમજાઈ ગયો કઈ રીતે આપણે કર્યો છે? તો સૌપ્રથમ આપણે n ના છેદમાં 4 એટલે આપણને વર્ગ લંબાઈ મળી 50 થી 100. પછી સૂત્ર મૂક્યું. સૂત્રની અંદર આપણે કિંમત મૂકી. હવે એવી જ રીતે તૃતીય ગોતીએ. તૃતીય ચતુર્થ q3 બરાબર જે qj આવશે જે n/4 માં અવલોકનની કિંમત. હવે જો q1 ગોતો આપણે. હવે એવી જ રીતે આપણે શું ગોતવાનું છે? q3 ના અવલોકનની કિંમત. હવે આપણે કોની કિંમત ગોતવાની છે? તો q3 ના અવલોકનની કિંમત.
તો તૃતીય ચતુર્થક Qj બરાબર છે n / 4 માં અવલોકનની કિંમત. તો Qj બરાબર આપણે શું લખશું? Q3 j બરાબર 3 n / 4 એટલે n છે 200 છેદમાં 4 માં અવલોકનની કિંમત. તો કેટલા થશે? 3 ગુણ્યા 50 માં અવલોકનની કિંમત. તો આપણને કેટલા મળશે? 150 માં અવલોકનની કિંમત મળશે ને? 150 માં અવલોકનની કિંમત. તો જુઓ 150 માં અવલોકનની કિંમત આમાં આવશે? નો આવે. આમાં નો આવે. આમાં નહીં આવે. આમાં તો ક્યાં આવશે? એટલે અહીંયા આપણને Q3 મળ્યા અને અહીંયા આપણને Q1 મળ્યા. તો 150 માં અવલોકનની કિંમત કેટલી થશે? તો કે Q3 બરાબર 150 થી 200. કેટલી થશે? 150 થી 200. તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ. Qj બરાબર L plus n divided by 4 minus CF છેદમાં F into C. તો Q3 બરાબર L એટલે કેટલા થશે? 150 જે n divided by 4 કેટલા મળ્યા આપણને? 150. પછી CF કેટલો થશે? F કેટલો થશે? અને સંચય એટલે કે C કેટલો થશે? તો જુઓ L એટલે વર્ગ લંબાઈ આપણે અધસીમાની લીધી કેટલી આવી? 150. પછી J n divided by 4 એટલે કેટલા આવ્યા? 3 ગુણ્યા 50 એટલે 150 આવ્યા. તો એ લીધા. CF એટલે આપેલ સંચય આવૃત્તિની ઉપરની કિંમત તો કેટલી થશે? 145. કેટલી થશે? 145. આપેલ સંચય આવૃત્તિની ઉપરની કિંમત. પછી F એટલે આપેલ સંચય આવૃત્તિ વર્ગ લંબાઈ જે છે એની આવૃત્તિ એટલે કેટલી છે? એની આવૃત્તિ 30. અને C એટલે આ બે વચ્ચેની વર્ગ લંબાઈ 150 થી લઈ અને 200 વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 50. તો આ આપણને કિંમત દરેક મળી ગઈ. હવે કિંમતમાં આપણે સૂત્રમાં કિંમત મૂકી દે. L છે 150 જે n divided by 4 150 minus CF 145 F 30 ગુણ્યા 50. તો 150 પ્લસ 150 માંથી 45 બાદ કરો 100 એટલે 5 ગુણ્યા 50 છેદમાં 30. તો 150 પ્લસ 5 ગુણ્યા 50 કરો એટલે કેટલા આવે છે? 5 ગુણ્યા 50 એટલે 250 ભાગ્યા 30 એટલે 150 પ્લસ તો કરો 250 ભાગ્યા 30 8.33 કેટલા આવે છે? એટલે 158.33. Q3 બરાબર કેટલા મળ્યા? 158.33. તો આ Q1 અને Q3 ની આપણને કિંમત મળી ગઈ. શેની કિંમત મળી આપણને? તો કે Q1 અને Q3 ની કિંમત મળી ગઈ. તો હજી ખાસ જોવાનું મિત્રો, જ્યારે સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે n+1 નથી કરવાનું. જ્યારે સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે n+1 કરવાની કોઈ જરૂર નથી. હવે આપણે શું ગોતવાનું કીધું છે? તો કે ચતુર્થક વિચલન. પહેલા ગોતે ચતુર્થક વિચલન. તો આપણે સૌપ્રથમ ચતુર્થક વિચલન અને પછી શોધવાનું છે ચતુર્થક વિચલનાંક. આ બે વસ્તુ ગોતવાની છે. તો ચતુર્થક વિચલનનું સૂત્ર થાય QD બરાબર Q3 Q1 divided by 2 અને આનું સૂત્ર થાય Q3 Q1 છેદમાં Q3
પ્લસ Q1. તો જુઓ આપણી પાસે Q1 છે, હા Q1 છે કેટલો છે 81.25. Q3 છે તો કે હા Q3 પણ છે કેટલો છે તો કે 158.33. તો બંનેની અંદર આપણે Q1 અને Q3 ની જરૂર છે. તો હવે આપણે ગોતી સૌપ્રથમ કીધું છે Q3. તો Q3 આપણને કેટલો આપેલો છે 158.33 માઈનસ 81.25 ભાગ્યા 2. તો કરો જો 158.33 માઈનસ કરો 81.25 એટલે આપણને પ્રાપ્ત થયા 77.08 ભાગ્યા 2. તો એ જે જવાબ આવ્યો એને ભાગ્યા કરો 2 એટલે 38.54 કેટલો આવશે QD બરાબર 38.54. તો આપણને QD બરાબર મળ્યા 38.54. તો શું કર્યું Q3 Q1. Q3 કેટલો હતો 158.33 Q1 કેટલો હતો 81.25 ભાગ્યા 2. તો 158.33 માઈનસ 81.25 એટલે આપણને પ્રાપ્ત થયા 77.08. એને ભાગ્યા આપણે કેટલા કર્યા 2 એટલે QD બરાબર 38.54. હવે આપણે ચતુર્થક વિચલનાંક ગોતીએ. ચતુર્થક વિચલનાંકમાં શું છે Q3 Q1 Q3 Q1. તો Q3 આપણી પાસે છે કેટલો છે 158.33 માઈનસ Q1 કેટલો છે 81.25 છેદમાં તો કે છેદમાં શું લેશું Q3 158.33 પ્લસ 81.25 પ્લસ કેટલા થશે 81.25. આમાંથી આ બાદ કરો એટલે આ મળે 77.08. કેટલા મળ્યા 77.08 અને આ બંનેનો પ્લસ કરો 158.33 પ્લસ 81.25 એટલે મને 239.58. તો હવે ભાગાકાર કરો 77.08 ભાગ્યા 239.58 એટલે આપણને જવાબ મળશે 0.32. તો ચતુર્થક વિચલનાંક કેટલો મળે છે 0.32. તો વિદ્યાર્થી મિત્રો આખો દાખલો આપણે ફરી એક વખત સમજી લઈએ જેથી કરી અને આપણને આખા દાખલાનો ખ્યાલ આવે છે. તો સૌપ્રથમ એવું આપણે રકમમાં કીધું છે 200 ગ્રાહકો જે છે એ એક રેસ્ટોરન્ટની અંદર જમવા જાય છે. કેટલા ગ્રાહકોની વાત કરી 200 ગ્રાહકો એક રેસ્ટોરન્ટમાં જમવા જાય છે. હવે જો એને બિલની સંખ્યા તો શું છે 0 થી 50 50 થી 100 100 થી 150 150 થી 200 અને 200 થી 250. હવે કીધું ગ્રાહકોની સંખ્યા આ ચૂકવેલ રકમ હતી ગ્રાહકોની સંખ્યા 25 40 80 30 અને 25. પછી આપણે સંચય આવૃત્તિ ગોત્યું. સંચય આવૃત્તિ બરાબર CF. તો 25 ના 25 25 પ્લસ 40 65 65 પ્લસ 80 145 પ્લસ 30 175 એટલે 200. તો n બરાબર અથવા સિગ્મા f બરાબર આપણને કેટલા પ્રાપ્ત થયા 200. હવે કીધું પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક આપણે ગોતવું પડે કારણ કે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક ગોતવો છે. તો ચતુર્થક વિચલનનું સૂત્ર હતું Q3 Q1. તો આપણે Q1 અને Q3 શોધવા પડે. તો પ્રથમ ચતુર્થક Q1 બરાબર છે n / કોલમાં અવલોકનની કિંમત. અહીંયા n+1 એટલે નહીં આવે કે આ જે તમને માહિતી આપેલી છે એ માહિતી સતત આવૃત્તિ વિતરણની છે. કેની છે મિત્રો સતત આવૃત્તિ વિતરણ. સતતની અંદર નિવારક હોય તો ભલે અનિવારક હોય તો પણ ભલે n+1 આવે નહીં. એ કેમ આવે n+1 તો કે અવર્ગીકૃત માહિતી અથવા વર્ગીકૃતની અંદર અસતત હોય તો એની અંદર n+1 આવે. સતતમાં n+1 આવે નહીં. તો આપણે Q1 બરાબર 1
એટલે કે q પેલો શોધવાનો એટલે 1 મૂક્યા n બરાબર 200 છેદમાં 4 માં અવલોકનની કિંમત તો 200 ભાગ્યા 4 એટલે કેટલા આવ્યા 50 50 ગુણ્યા 1 એટલે 50 તો 50 નું અવલોકન જોયું આમાં આવે તો 50 થી જો સૂત્ર મૂકો l + n / 4 - cf છેદમાં 1 ગુણ્યા c તો l બરાબર વર્ગલંબ 50 અડધા c માટે પહેલા જ વર્ગની પહેલી વર્ગલંબ લીધી આપણે 50 n / 4 અહીંથી મળ્યા cf એટલે આપેલ આવૃત્તિની ઉપરની કિંમત 25 m એટલે આપેલ આવૃત્તિની સોરી આપેલ સંખ્યા આવૃત્તિ અને c એટલે વર્ગ લંબાઈ પછી સાદુરૂપ આપી દીધું આ રકમમાંથી આ રકમ બાદ કરી એટલે 25 એ ગુણાકારમાં અહીંયા ભાગ્યા પહેલા 40 એટલે 50 પ્લસ આ બેનો ગુણાકાર ભાગ્યા 40 31.25 એટલે q1 બરાબર 81.25 આપણને પ્રાપ્ત થયો હવે એવી રીતે તૃતીય ચતુર્થક હોય તો qj બરાબર છે n / 4 માં અવલોકનની કિંમત તો q3 બરાબર 3 200 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત કેટલા લખ્યા 200 ભાગ્યા 4 તો 50 આવ્યા 50 ગુણ્યા q જે બરાબર એટલે કે q3 ગોતતા એટલે અહીંયા 3 મૂક્યા અહીંયા 1 ગોતતા એટલે અહીંયા 1 મૂક્યા અહીંયા 3 ગોતે તો અહીંયા 3 મૂક્યા એટલે કેટલા આવ્યા 150 માં અવલોકનની કિંમત જોઈએ તો 150 માં અવલોકનની કિંમત અહીંયા તો આપણે પ્રાપ્ત ન થાય 145 માં તો એ પ્રાપ્ત કિંમત 175 તો એની સામેની વર્ગ લંબાઈ આપણે લખી છે હશે ને તો 150 થી 200 તો આપણે અહીંયા લખ્યા છે 150 થી 200 તો l બરાબર 150 જે n / 4 એ કિંમત અહીંથી મળી c એટલે ઉપરની વર્ગ લંબાઈ આ મળ્યા પછી f છે તો f આપણને 30 અહીંથી મળ્યા અને c આ બે વચ્ચેનો તફાવત હવે ગુણાકારની કિંમત l બરાબર 150 જે n / 4 150 c f 145 અને f 30 અને c છે 50 આ રકમમાંથી આ રકમ બાદ કરી એટલે 5 વધ્યા એ 5 અહીંયા ગુણાકાર કર્યો 5 + 50 એટલે 250 સાદુરૂપ આપી દીધું એટલે q3 બરાબર 158.33 મળ્યો હવે આપણે શું કર્યું ચતુર્થક વિચલન qd બરાબર q3 - q1 / 4 તો q3 આપણને મળ્યો 158.33 અને q1 મળ્યો તો 25 પ્લસ 81.25 એટલે આપણને qd બરાબર પ્રાપ્ત થયા 38.54 પછી ચતુર્થક વિચલન હોય તો q3 - q1 q3 + q1 તો પહેલા માઈનસ ઉપર નીચે પ્લસ કરી દેવાના એટલે આપણને મળ્યા ચતુર્થક વિચલનની કિંમત 0.32 ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ આખો દાખલો જે છે એ 5 માર્કની અંદર ફાઇનલ પરીક્ષામાં આપણે પૂછાઈ શકે એવો દાખલો છે તો આવો જ એક સેમ દાખલો ખુલ્લા આવૃત્તિ છેડાવાળો કેવો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એવો જ એક દાખલો ખુલ્લા આવૃત્તિ છેડાવાળો જોશું આ દાખલો તમને ખ્યાલ આવી ગયો છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ હેવ અ નાઇસ ડે